સોરાઈ ગયા. હવે પાણી મેલવાનું છે. આમ તો પેનો છે એટલે વધો ને આવો. શિવાજી તમે તો દેખાતા નહીં. હા ઓળખુજી. શું દાડા રેગણમ થી નહીં દેખાતા શું? ના કીધા મશીન થી પલળતું નહીં એટલે જોવા આવ્યા તો. એ વાત આથી જોવું પડે. નકર આ મશીન બગડે રોજ વળી અમારે તો અમે રોજ ફરી વળે. આ તો બગડશે સામું થઈ જાય પણ તમારો છોકરો બગડે તો સુધારો. શું બગડ્યો? ચમ લે હમણાં અમે ભુરાજી ને જતા છે રાડ લઈને હતા વિરાજી. ચમ શું કર્યું એને વળી? એટલે કપા પાજો કે મારો અને પેલો ઓલોન બે કે ગેમમ રહેશે. એ તો અરખુજી એના વાજે સડ્યો છે એટલે બગડ્યો જ છે. અલ્યા કોઈના વાજી ના સડે વાત કરો છો. કોઈનું નામ ના હલાય. તમે સંસ્કાર ના લો તમે સુધારો ન પછી કોકનું નામ હલાય વાત કરો છો. અરખુજી હવે મારા ખિતામ નથી રહેતો જ. અલ્યા તમારા કીધામ નહીં તબ કેના કીધામ હશે વાત કરો. હારી હોટી રાખો કે વગર તરુ રાખે ને પથરી રાખો પછી કકુરી સડાવો. અરખુજી એમ તો મેં ઘરેથી કાઢી જ મેલ્યો છે હવે તો. એટલે તમે ઘરે કાઢી બીજો હોદનો ખાવા નહીં આવે? અરખુજી ગમે એમ કરું ને તો હોદનો ખાવાનું ટેમે હાજર થઈ જાય રો. એ તો એમ કાઢ્યા હતા તો ના વળે. એ તો આવે જ છોકરું છે થાય એટલે તમે ગમે કરો પણ એને સંસ્કાર આલો. વગે પરુણો હાથમાં લ્યો ને ઝાપટો વગે એમ તો લેબડો બોતો અને મકોડા ઉઘરાવો પોણી રીડીને. અરખુજી હોદનો તો આવા ધોકો લઈને કેડેમ જેવો છે ભાજીને પડતો કરો મોસામ તો પડ્યો રહે કે એટલે પાઈ જ ના ખાય પણ માપી કે એમ કોઈ પાકે ટૂકે ના એ રીતે મારવો પડે. શું તારું ભાઈ નાખો એટલી રીસડે એના કરતી મરી ગયો હતો સારો હતો. આવા ઠપકાત કાયમી ના વપરાવા પડે મારે. એટલે આવી રીતે તમે કહો છો અમુક ને દારૂડિયા દારૂ પીને વેસી મારે તો એમ નહીં કહેતા કે મરી ગયા તો સારું હતું. અને તમે તો હજી તમારો છોકરો હાલ હજી ઉછરે આવ્યો છે. હવે એનું હગું કરવું પડશે વાત કરો છો. ઉંમર લાયક નહીં થઈ ગયો તો આતાથી તમે સુધારશો સુધરી જાહે. હરખુજી હવે એમ તો પરિણામ જ નહીં. શિવાજી ગમે એવું રખડો ઢોરો હોય ને એને ખીલે બોધા ને તો જ સતું થાય હોય. નક્કી રખડ જ કરે તમે એને ખૂંટે ચોક બોધો પરો. હરખુજી અરે ના ચૂતરે કજી હવે એટલે ખૂંટે કોઈ બોધવાની વાત નહીં કરતો હું. હવે હગું કરો હોય આપ મેળે સુધરી જાહે. હરખુજી હવે એના માટે મારે ધોકો જ લેવો પડશે. બરાબર છે ધોકો મારે. ભાઈ તાર ગમે કરી સુધારો ને તમે તાર. આજ તો મને જા જજો હમણાં ટોટિયા ભજ નાખું. સારું હેડો. કાયમી કેટલા ઠપકાવો ભળવા વસ્તી ના તારે ખૂબ દાડો પર ઝઘડો થઈ જાય. એ વાત સાચી તારે લાવે મેલવા જરો ને ઘડી તેતરાનો ફોન આવશે કે શું કરે છે હજી એચમ આવ્યો નહીં. ઓ બાપા એક આખો દાડી મિલ્યો પડો છે કોમ કરવા મજૂરી કરવા. મજૂરી અહીંયા કરવી નહીં છોકરા કન મજૂરી કરાવી છે. આવી ટેટી ચીઓ કૂટે અહીંયા ટેટી જિંદગી કૂટી જમાની આવી ટેટી કૂટાવી છે. મોથી વીઘો વેસી મારી રીત શું થાય? વીઘો વેસીને ચાલ હારી ગાડી બીજી લાવી રહી તો મજા આવી જાય. અને મારે કન્યા લાવી રહી તો પાછી મજા આવે. મોથી એવું છે કે વીઘો વેસી મારો. પૈસા હોય ને અત્યારે પૈસા ને ગાડી નો લઈને ફરતા હોય ને તો ખબર જ નહીં. હવે તો જલસા કરવા છે. શાબાશ મેરે શેર. કાકા તું એટલે જબર વાટે છે. ઉગા કાકા હું તો કાહો ખા વાટો છું. કાહો ખા કીધું પારો કરું કરો. 2 મિનિટમાં ભાડો થઈ જાય. એમ કેટલી બધી વાટની આખી છે લે. એટલે કાકા તમે જો હમણે હવાનું કેમ સંપલ નહીં તારે? કાકા તમે કીધું નહીં કે મારા સંપલ તૂટી જાય. સંપલ તૂટી જાય વધને તારે સંપલ લઈ જાય. સારું તમે મારા સંપલ લાવજો. હા હું શું કહું છું? લે હું તને વટાવું લાય. ના કાકા તમારે થાર નહીં વટાવી. તમે છે ને દાંતડું દાંતડું મેં લાવ્યું છે પણ તમે છે ને હું અસલ બેસી જોરા. શિવાજી. હા પૂજાજી કેમ છો બોલો? ભાઈ શાંતિ છે. એટલે તમારા છોકરાને સમજાવો કે પૂજાજી હવે એટલે મારા છોકરાને તમે સમજાવવાનું કેમ કહો છો? એટલે મારો છોકરો આ જુઓ હાસીમ પાસે કોમ કરે છો સાર વાઢેર રો છે. શિવા કાકા હા એટલે ગેમો રમે છે આખો દાડી શું કોમ કરે? એટલે તમારો છોકરો ગેમો રમતો હશે. મારો છોકરો કઈ ગેમ રમતો તમે ભાળ્યો? એટલે ઓલા ને ઈદાને મેં ઉડાવ્યો તો કાકા છે મારા વધારા કરે છે. એટલે હું એનું અભળતો છું. એનો છોકરો કોમ નહીં કરતો છે. હવે વધારા કરવા છે માસી કે એનો છોકરો નાહી જાય રો કે તું તારે કોમ કરે. એટલે શું નાહી જાય? ઓલી હે મારા છોકરાને લઈને બેઠો ગેમ રમતા બે ભેગા. એટલે તારો છોકરો ફોન લઈને આવે છે ને મારા છોકરાને હને પાડે છે ગેમ રમતે. એમ તો ગેમ રમતે આવડતું નહીં. કેમ નહીં આવડતો? અમારા છોકરાને જો આવડે છે રમતે. એટલે ઈ દાડે મેં ઉડી રહ્યો તો એટલે થરિયા ઉપર બેઠા બેઠા બે ગેમ રમતા હતા. એટલે ના રમે ગેમ. મેં સંસ્કાર હારા છે તો તમે તમારા છોકરાને હવે સંસ્કાર આલ્યા લઈએ ને એનપણથી ગેમ રમે. એ તો પક કહેવું હું તમને હેડો ખબર પડે તમને. એટલે તમે શું કહેવા સાહેબ હોય થી રડા છોકરાને કોમ નહીં કરવા દેતા ને મારો છોકરો હાસીન બાસી કોમ કરે રોશન. હા મુઠે ચડાવો વધારી તો મુઠે જ તમે તમારા છોકરાને ચડાવ્યો છે. અમે અમારા છોકરાને નહીં ચડાયો. જો કાકા ઇન્ડિયન છોકરો કોમ નહીં કરતો એટલે મારી કાપણી જેવી કરવા આયા છે. ઉવે કે એમ છોકરો કશું કોમ ના કરે કે ઘરે રી ચડે. ઉવે ઇન્ડિયન છોકરો કોમ નહીં કરતો ઇન્ડિયન સંસ્કાર આલવા પડે. ઉવે તારે ઇન્ડિયન છોકરાને તો કશું કહેતા ના એનો ડંપાસ મારવા આવી ગયા. અને તમે મને કેવા સંસ્કાર આલ્યા છે? ના વાહ શેર કોમ કરી દે. હા કોમ કરું કાકા. કાકા
તમે છે ને પારો બોધો પરો એટલે હું નોખતા આવું પાછી તમારું ઉપાડી નહીં ના ના હું ઉપાડી નોખતા ના. તાર વાડી. તમે આગરી અને પારો બોધો મોટી કડા વાટો. એટલે હરખુજી હાસુ કહેતા હતા કે છોકરાને પોણી ચડાવે ને તો છોકરો કોમ કરે. હરખુજીનો જે પ્લાન આલ્યો હતો ને જો કોમ કરી ગયો છે. આજ તો જબર કોમ કરે રહ્યો છે. કાકા તમે પારો બોધો. પારો બોધો. હાલો બોલ. અલ્યા હવે પણ હું હાલ નહીં આવું. ના મારા કે મને સાર વાટવા ઠુકાડ્યો છે. 2 ભારા વાટવાની છે, 2 ભારા વાટીને આવ્યું. ઓવે તો તાર મારી વાત જોઈને બેસીને. ઓવે ના ના સાર વાટ્યા વગર નહીં આવું. ના મારા કાકો મને પાસે બોલે છે લ્યા. ઓવે બસ 2 ભારા વાટીને છૂટો હું. હા ઓવે આખો દાડી આપણે બે અહીંયા રહે. હારો જ હું આવું. એ હો કાકા તમે ભારો બોધો. તું વાડી નાખી તારી 2 ભારા હો વહારા કાઢ દેવજી. કાકા વરસાદ તો કોઈ તરફ નહીં આવે. હું શું પૂછો ને હા બસ એટલી બધો લાવો મને ભારો હારો ઉપડાવો હું નોખતા આવરો. એટલે હું ઉપાડી નોખતા આવતું તાર વાડી. ના તમે કોઈ પાછા બેસજો સાત તમારે નહીં વાટવી. હું અહીં ભારો વાટું છું. હાર વેડ શું કીધું હો? પેલો પાથરો લાવો રો. તારી બેને નોખજી. હારું પેલી લાવો રી, પેલી કેમ પેલી કે હવે દુવાન ટાઈમ થઈ લાવો ગયો. દોન પેલી. લાવ મને ઉપડાવો હવે. એવી સાર વાટી મેં તાર તો જબર વાડી છે જબર. તારે અને મારું જો મારું મન ના તમે હતા તાર માર જેવી સાર વાટતા હતા. અને તન તો એ કાલ તો લુગડા લેવા બજારમાં લઈ જવું હો. તારા જેવા લુગડા જોતા ને એવા લુગડા લઈ આલું તન. દુકડા લઈ આલજો. ઓવે હારું હેડો તારે. ઓય હું શું કહું છું હા. પેલો હાબુ લઈ આલજો. 3-4 દાડા મને નાયા છે આજે પાછા. અમે આખું છું જુઓ તમે. ઓવે રે લે ચા તારી. નાયો નહીં આજ તારી નહીં નાયો. લુગડા જૂને નતા પડ્યા. હાબુ થઈ રહ્યો તો. લેડ હું તો હાબુએ લઈ આલું. કાલ તો તારા બધું લાવું આખી કીટ લાવું રી નાવા માટે. એ હારું હું નોચીને આવું. હારું તમે ઓય બેહતું પાછા. આ હું બેઠો છે. જાય લે એ જાય લે ઝુકે અલા પણ તેડે રાખ કવર તાર પણ ધ પ્લેયર નહીં અમારો આજ અરે તો કે હું આવું છું બરોબર બેસ બરોબર ગેમ પૂરી કરવા જાય બરાબર ગેમ પૂરી કર ને ભાઈ. હા કાક ઉપર કે તમામ મોડું થાય છે લ્યા. લે પટી જુકે પટી જુ શોક પટી જુ છે. મોડું થાય મગાવો વાજુ ની પાસે ત્રી. એ તો કાયમી વાજી નું પારે છે અમે છે નવાઈ છે બેસ ઘડી વાર ગેમ રમી હું જાય આવું છું પછી. લે કસ્ટમ ચાલુ છે બેસ કે ઘડી વાર આબરૂ જાય એમ છે આ કોઈ આબરૂ નહીં જાતું એકલો રમ ઘડી વાર. એક પારો લઈને આવતા ચેટલી વાર થાય મન. ઓહો ના જોયા મોટા કોમ વાળા એટલે અમે તો ગમે એવા કોમે જતા હોય તો બેસી જશે એટલે બે વાત સાચી છે પણ મારે તો સારું પાડવાની છે જી. અહીંયા વાટીને પારો લઈને હું આવું છું. તને નતું કીધું 2 ભારા સાર વાટવાની છે. એ તો જવરાય છે બેસ ને ઘડી વાર ના, ગેમ હું રમી બેસ્યું જાય નહીં. બેસ્યું નહીં. અલા બેસ ને તો થોડી રાઈડ ઘણી કરે છે પણ હાલ મારા કોમ છે. એટલે અમે કોમ વાળા જ છે પણ તો નહીં બેઠા મને ખબર છે ને તા કાકાને સમજાવજે પરા પાછા. ચમ તા કાકો છે ને મારા કાકાને વધારા કરે છે. ઓય ઓહો એમાં ચો મોટી વાત છે તારા જ મારા કાકા એકલા ની વધારા કરે મારે તો આખું ગોમ વધારા કરે છે અલ્યા પણ કેવા વધારા કરે ખબર હે કે તમારા છોકરા મારા છોકરાને બગાડ્યો છે. એટલે એ તો કેને કેન બગાડ્યું બધાને ખબર જ છે કોઈને કહેવાની જરૂર નહીં ઈ તો બધે જાત તો બેસ ના હું બેસ્યું ને મારે કોમ છે. હું પાછા આવું. પણ લા બેસ કે ઘડી વાત નહીં થાય ના મારે કોમ છે. હું આવું. ઓહો જોવા કા ઓલો ના જોયા મોટા કોમ વાળા જેમ કાકાને હીરા વાલા ને અમે અમારા કાકાને દવાલા થઈ ગયો મોટો કોમ વાળો આજે એટલે માર તો જાય જાય એ જાય જાય લે આજ તો મારો ફોન આવી ગયો છે. કાકા ફોન લાવ્યો તમે મારે? ના ફોન નહીં લેવા આતી ને આ તું હું ને હાલ જઈને આવ્યો એમ. અરે ઠેલો તો ઠકોણે મેલ્યો એમ ઘૂસડી ના લઈ લે. ઠકોણા મેલ્યો મેં તમને ફોન લાવવા નતું કીધું. ફોન લાવવા કીધું તો ફોન હું લાવું છું. મારે માં ભણવાનું આવે છે એવું હોય. હાલ જે લેશન આવ્યું એ લસ પર હું એટલી કર ફોન લેવા જોશું બસ કે તાર ફોન જ લાવું. અને હવે તો બધું લેશન પાછું ફોન માં આવવા મળ્યું છે. ફોન માં આવે છે હોય એમ તો હું કહો તો ને ફોન તો હું લેતા આવું તારે ભણવાનું વળી ફોન માં આવતો હોય તો. હાર તો તમે લેવા દો તારે. હાર આજ હું ફોન તો લેતા આવું પણ હાલ જે લેશન કરવાનું કીધું ને કઈ હાર શું કરવાનો ખર્ચા એમાં નહોતા ખર્ચા આવે તો ફોન નો ભણાવવાનો તો સાહેબ શું ભણાવે છે શી ખબર. લે રાજુજી ગેડુજી શું કરો છો? આ ખૂંટો નાખું પહેને. ખૂંટો નાખો તો ઓય ફારો ખૂંટો જ નાખો. ઓય એટલે તમારું થોડું ફોન હતું ચમ મારું તમારે શું કામ પડ્યું? એટલે આ થોડા પૈસા જોઈએ. પૈસા જોઈએ છે ગેડુજી? મારી જોડે પૈસા નહીં. ચમ લે રાજુજી પૈસા હતા પણ હમણે રોપ ને એવું બધું લાવેલું ઓય અને થોડાક છોકરો ભણાવું છું બારે. આ છોકરાને ખર્ચો આવેલો છે. એટલે મારે ત્યાં છોકરા ભણાવવા ખર્ચો કરવો પડે શું કરું?
તમારા વળી છોકરો બહાર ભણવા મિલ્યો છે ના ના બહાર તો કોઈ ભણવા નહીં નીકળ્યો. તારે કોઈ જ ભણે છે આપણે અહીંયા જ. અત્યારે વળી શું ખર્ચો આવે છે એને એટલે હવે કે મારા ભણવાનું ફોન માં આવે છે, શું કરવાનું? ઓય મારે છોકરો ફોન જોઈ જોઈને તો ભણે જ છે અત્યારે હવે ફોન લઈશ કે હવે ફોન લઈ આલો તાત્કાલિક નવો. નવો ફોન લાવો નવા ફોન ના પૈસા થાય વધારે નવો વળી છે તો નહીં આવે નહીં ના સેકન્ડ માં લાવજો રો હારો હોય તો એમ ઓય અને પૈસા હું તમને કુഞ്ഞે જો છે અરખુજી કન પૈસા હતા મેં કીધા ભાલ્યા હતા હતા. ઓય હા તો જાતા હું સેકન્ડ ફોન લઈ આલું ભણે કે તો અરખુજી કન જતા રહો અહીંયા કન છે પૈસા પૂછી ગયા છે ને? ઓય ફાઇનલ વળી મેં ભાલ્યા હતા કાલે એમ ઓય રોપ લેવા આવ્યા હતા કે હા. અહીંયા કન હતા એમ એમ તો ના નહીં પાડે મને તો કહીએ ના નહીં પાડે. ઈ તો ના નહીં પાડે તમે તાર ના પાડે તો મને કહેજો હું એને ફોન કર્યો હા રોડ ઓકે હું જોઈએ પાસે લેતા આવું. હારું. પિતાએ પુત્રની વાત ના માનતા કરી પુત્રએ પિતાની હત્યા. અરે ભગવાન જો ઘોર કલયુગ ગઈ છે શેને જીવ ચાલતો હશે આ બાપને સોટ તો શેને જીવ ચાલતો હશે હોય ઓય હવે તું એ મારી હત્યા કરશે પણ હું શું કરા તમારી હત્યા કરું આ નહીં મારતો તો તડપાઈ તું મને ગતું કોમ કરાવવા આવે છે. તાર કોણ કોમ કરે છે તાર તમે એકલા કોમ કરો કોઈ ઘડી વાર બેઠો હોય તમને તરત દેખાઈ જાય ઘડી વાર ફોન હાથમાં પકડો દી તમને તરત દેખાઈ જાય કોમ કરતો હોય એટલે તમને નહીં દેખાતું તું શું કોમ કરે આખો દાડી ફોન લઈને બેસી રહેશે. શું કરવું હવે શું કરવું હવે કાકા એ તો મેઘના ગુણ તો પેલા મહાદેવ જ નહીં જોણે એમ નહીં કેતા એમ ગેમ રમવાથી મને કેટલો ફાયદો થાય એ તો મને જ ખબર છે શું ફાયદો થાય? તારું મગજ જાતો રહ્યું છે ગેમ રમી રમીને તો. કોઈ મગજ નહીં જાતો રહ્યું હમો હતો ને એના કરતા 4 ગણું વચી ગયું છે કો કોમ નહીં કરતો ને આખો દાડી ગેમ રમે જવાનું લ્યો. ગતું યા તું સાજ વાટીને ઢોરણ નોસી દેતા પણ હાલ તરત હું ક્ષેત્રમાં થઈને બેઠો જ છું આ ઘડી વાર ખાલી આડોલ છો એટલી વાર શી છે ક્ષેત્રમાં ઇંગી શું વળ આપતો તો તારે? એટલે તમે ઘડી કહો છો કે ક્ષેત્રમાં જાણ ઘડી કહો છો કે ઘેર અહીંયા શું ઓળાગતો હતો પણ મારે કરવાનું શું તો ક્ષેત્રમાં રહું કે ઘેર રહું એમ કહો ઘરે કરવું પડે કોમ એ માટે. ક્ષેત્રમાં તાચી ના બેસી રહેવડાય પાસે. વળી કોઈ ભેગું છું તો ના તારો તો આ ઠપકા ઓભળી તો મારા કોણ દુખવા આયા હવે. હવે કાકા એ તો માર્કેટમાં જેના પના હાલી જાય ને એના વિરોધી વચી જ જોય તમે ચમ નહીં સમજતા આમ લગી માર્કેટમાં છોકરો કોઈક નોમ કમાણો હશે તાર તો આવા ઠપકા આવતા હશે શું નોમ કમાણો તો? શું નોમ કમાણો? તું શું સરકારી નોકરી છે તારે? પણ સરકારી નોકરી હોય એના જ કોઈ નોમ કમાણો એટલે કોઈ એવી રીતના નોમ કમાણો ના હારામ કે ખોટામ નોમ તો કમાણો કે આખા ગામમાં એક નોમ થઈ ગયું મારું ખબર તમને ગેમ રમીને એમ કે ખબર છે હવને એમ કે રવડ્યા છે શિવાજી ને છોકરો. રબર તો નહીં કાકા એ તો હું નોટાના બંડલ ઉઠાવી ને તાર ખબર પડશે બધાને જોવા શું બંડલ ઉઠાવે? મને ભિખારી કરી નાશે થશે એમને એમ. ઓમ વળી છો તમે કરોડપતિ હતા જિંદગીના ભિખારી છો હું પાડોતાના ભિખારી જ છો તમે એ કોક કોમ કર ઓલા ઓલો કેટલો કોમ કરે છે. હવે ઓલો આજ કજી પારો ઉપાડી પાલ્યો મેન એ શિખર છે એને કોઈ ગરજ હશે ને કાકાનું કોઈ ગરજ હશે તારી પારા ઉપાડતો છે ને ઉપાડે જ ના મને ખબર છે ઓએ 24 કલાક મારા હારે ફરતો હોય છે હીરો પણ આ વસ્તીને બીજા છોકરા કોમ નહીં કરતા. પણ અહીંયા તો કેટલી 2-5 રૂપિયાની લાલચ હોય આપણે તો લાખો કમાવાના છે આપણે મારી વાત આપણે 2-5 રૂપિયા કમીને બેસી નહીં જવાનું કોઈ કમાયો તો તમે ભીખ માંગશો ભીખ તમે. ભીખ ના માગે કાકા અને તમને ખબર ના હોય તો કોપરો અત્યારે તો ભીખ માંગનારા માણસો દાડે 5,000 રૂપિયા કમાય છે તો તું એ માંગતા કે એમ કરતા ભીખ જાકે પણ ભીખ માંગવાની શું જરૂર જ છે ના કીધું કે હું ફોન માંથી કમાઈ કું છું તું શું કમાય? એ તો આવશે સમય ખાલી 12 મહિના વાર જુઓ તમે 12 મહિનામાં બેઠા ખવડાવો તમે ખાલી જુઓ અમે એક પડતી મેલું બેઠા ખાવું હોય ને પણ તો હું ઘરે જ બને એટલું કામ નહીં કરતો તો સારી વાત છે. શું કરવું હવે કાકા હવે હોજ પડી મને ઘડી વાર બેસવા જો અમને તરત દૂધ આલવા જવાનું થાય અને છોકરા સાર વાઢવાનું ઉડાવો છો હાવ રળા અને સાર તમને ખબર છે નોસેલી છે તો હાવ રળા ઉડાવવાના સાર નાખો હમણાં દોવા નહીં નાખવી પડે. દોયા ચેડ વળી નાખવી પડશે એમ તારે સારું હડો હેડ છે હવે ચો જ આવશે હવે ના પણ સારી વાતમાં હેડકી એમ કહું છું. તાર વાટી પાછો આવી રહ્યો દોવાનું મત કહેતું પાછું મને દોતા આવડતું નહીં પાછું પણ ભેંસું વટક છે મને ના કહેતા તું પાછું એ તો મોકાની બેસીને તને દુખરાવા છે ઢોરે ચમ ના શીખી બહુ કીધું ને તો સારું આવું ને આવું બહુ ચીજ ખાજુ ભીખ માજી હોય ને તો અવાડામાં આવે પણ હવે કુવામાં જ ન અવાડામાં ચેત આવે અને શિવાજીમાં કોઈ ફૂંચી ખાવાય નહીં છોકરામાં જતી હોય ફૂંચી ખાવા. અરખુજી હા એટલે હું તમારા ઘેર જોતો પણ તમે ઘેર નતા ચમ એટલે કોમ હતું મારું વળી શું કોમ પડી? અરખુજી પૈસા જોઉં છું થોડા એમ હોય કેવી ઊંચેથી હું રેગણી હતો. એવું રેગ વટા મારા જો રેગણા વાયા તમે રેગણ વાયા છે એમ રાતુજી અહીંયા રેગણ લાયા રાજુજી ત્યાંથી લાયા હોય અહીંયા વચ્ચે તક લાયા સાલે મેં તો કોઈ વાયા નહીં અને પૈસા થોડાક દૂર 10,000 રૂપિયા હાલો 10,000 રૂપિયા હોય એટલે એટલા બધા શું જરૂર પડી તમારે? છોકરાને ફોન લાવવો સાહેબ
અલ્યા હવે હને પડાતા છે વળી ભણતા છોકરાને ફોન ના લઈ આવાય, પણ ભણશે નહીં. અરખુજી એમ કહેતા કે મારા ફોનમાં ભણવાનું આવે છે, હવે શું કરવાનું? એવું છે? હા, તેમાં લઈ આલો, નકોમ તો કોઈ ના કહેતો. સાહેબ ને ફોન કર્યો તો? સાહેબ કે એમ કહેતા કે સાહેબે કીધું ફોન લાવો, ફોનમાં ભણવાનું આવશે હવે બધું. અલ્યા આ ભણવાનું હવે તો બધું ફોન અમે જઈએ છે, અને આ છે ને કોમ્પ્યુટર યુગ આવી ગયો છે ઓએ, તારે. સાહેબ શીખશું ભણાવે છે, હવે ફોનમાં ભણવાનું થઈ ગયું લ્યો. ભણવાનું ને આ ખેતી કરવાનું હવે તો કોમ્પ્યુટરમાં થઈ ઈ ગયું વાત બધું. હાચી એમ તો હવે એમ. ફોનમાં જોવે અને પછી તમને કે આયરો રોગ છે, ફોનમાં ફોટો પાડો ને હા. રોગ ની ખબર પડી ઈ વાત જાય હાચી. તારે. હાલ તો ચેવા ચેવા મશીન નીકળી ગયા છે વળી. અને હું શું કહું, હા, હેડો હું તમારા ઘેર પૈસા આલું. પેલા શિવાજી ના અહીંયા છોકરા ભગામાં જ આજે તમારા છોકરા ના રે ઈયન ભેગો જાતો ને ઈયન થી બોલતોય નહીં. એમ? ઈ તો રખડેલ છે બે. એટલે આ તો સંગત નડે. ઈ વાત સંગ એવા હાચી. રંગ ઈ તો મેં તમને કીધેલું ખબર તો છે છે. કે ઈયન તારે બોલાવાના ને ઈયન ભેગું જવાનું ના તારે. હા. ના પાડેલું છે. તારે સીધું નિહાલી જવાનું, નિહાલી સીધું કર. એમ જ. ઓય ચો જાતો નહીં હરખું. આ દાવડું તો જવાનું જ નહીં. ઓય. ઈ તો બે રખડી જ ને આખો દાડી. અને ચમ 10,000 વાળો ફોન લાવો છો તમારે? અત્યારે નવો લેવા જાય તો હમણાં 20-25 હજાર થોય. આ સેકન્ડ માં 10,000 નો ઈ રહે. હાલ માપનો એને ભણેવો લાવો. અત્યારે એવો 10,000 નો ફોરો લાવું તાર વળી. હા હારો હેડ તમને પૈસા આલું. આ મારો બનાસકોઠો આ